નમસ્કાર. ચલો આજે સમયમાં પાછા જઈએ. ઈસવીસન પૂર્વે 6ઠ્ઠી સદીના ભારતમાં. એ એક એવો સમય હતો જ્યારે સમાજ અને ધર્મમાં ભારે ઉથલપાથલ ચાલી રહી હતી. અને બરાબર એ જ સમયે બે રાજકુમારો ઊભા થયા, જેમણે આખી વ્યવસ્થાને પડકાર ફેંક્યો. આજે આપણે બુદ્ધ અને મહાવીરની એ અદ્ભુત યાત્રાને સમજવાના છીએ, શાંતિની શોધની યાત્રા. પણ પહેલાં એક સવાલ. એવું તો શું ખોટું થઈ રહ્યું હતું એ સમયના ભારતમાં? એવી કઈ સમસ્યાઓ હતી જેણે બે રાજકુમારોને પોતાનો રાજમહેલ, પોતાનો વૈભવ બધું જ છોડીને સત્યની શોધમાં નીકળી પડવા માટે મજબૂર કરી દીધા? તો એ સમયનો સમાજ જાણે અનેક દૂષણોમાં ફસાઈ ગયો હતો. ધર્મના નામે અત્યંત જટિલ કર્મકાંડો થતા હતા. યજ્ઞોમાં પશુઓની આહુતિ અપાતી હતી, જે ખૂબ સામાન્ય હતું. પણ સૌથી મોટો પડકાર તો હતો સમાજમાં ઊંડે સુધી ફેલાયેલો ઊંચ નીચનો ભેદભાવ અને સામાજિક અસમાનતા. આ બધાએ મળીને એક એવું અશાંત વાતાવરણ બનાવી દીધું હતું કે જેમાં પરિવર્તન અનિવાર્ય હતું. તો આપણી આ સફરમાં આપણે બુદ્ધ અને મહાવીરની યાત્રાને સાથે સાથે જોઈશું. તેમની શાંતિની શોધ કેવી રીતે શરૂ થઈ, કેવી રીતે તેઓ રાજકુમારમાંથી સંન્યાસી બન્યા, જ્ઞાન પ્રાપ્તિનો માર્ગ કેવો હતો, અને હા, તેમના ઉપદેશોમાં શું સરખું હતું અને શું અલગ હતું, એ બધું જ સમજીશું. અને છેલ્લે તેમના શાશ્વત વારસા પર પણ એક નજર કરીશું. ચાલો તો શરૂ કરીએ આપણા પ્રવાસનો પહેલો તબક્કો. અહીં વાત છે બે એવા રાજકુમારોની જેમની પાસે દુનિયાની તમામ સુખ સુવિધાઓ હતી, પણ તેમનું મન પોતાની આસપાસના દુઃખ અને પીડાને જોઈને ખૂબ જ અશાંત હતું. અને સૌથી રસપ્રદ વાત એ છે કે બંને રાજવી પરિવારમાંથી આવતા હતા. એક તરફ હતા સિદ્ધાર્થ, જે શાક્ય ગણરાજ્યના વડા શુદ્ધોધનના પુત્ર હતા, તો બીજી તરફ હતા વર્ધમાન, જે જ્ઞાતૃક ક્ષત્રિય વંશના રાજા સિદ્ધાર્થના પુત્ર હતા. બંને રાજકુમાર, પણ બંનેની શોધ એક જ હતી: સાચું સુખ શું છે, શાંતિ ક્યાં છે. હવે આપણે તેમના જીવનના એ સૌથી મોટા વળાંક પર આવીએ છીએ. એ ક્ષણ જ્યારે તેમણે પોતાનું રાજપાટ, પોતાનો પરિવાર અને તમામ સુખ સુવિધાઓનો ત્યાગ કરવાનો નિર્ણય કર્યો. આ કોઈ નાનો સૂનો નિર્ણય નહોતો, આ એક મહાન ત્યાગ હતો. અને આ વાત પર ખાસ ધ્યાન આપજો. 30 વર્ષ! સિદ્ધાર્થ અને વર્ધમાન બંને બરાબર 30 વર્ષની ઉંમરે સત્યની શોધમાં પોતાનું ઘર છોડી દીધું. આ માત્ર એક સંયોગ નહોતો, એવું લાગે છે જાણે એ યુગની જે માંગ હતી. આ ત્યાગ કેટલો મોટો હતો એનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય કે તેમણે પોતાના પરિવારને પણ પાછળ છોડી દીધો. સિદ્ધાર્થે પોતાની પત્ની યશોધરા અને પુત્ર રાહુલનો ત્યાગ કર્યો, તો વર્ધમાને પોતાની પત્ની યશોદા અને પુત્રી પ્રિયદર્શિનીને છોડી દીધા. આ એક અત્યંત ઊંડા વ્યક્તિગત બલિદાનની વાત છે. ઘર છોડ્યા પછી શરૂ થઈ કઠોર સાધનાની યાત્રા. બંનેએ જ્ઞાન મેળવવા માટે પોતપોતાનો અલગ માર્ગ અપનાવ્યો. ચાલો જોઈએ કે આ સફર કેટલી મુશ્કેલ હતી અને અંતે તેમને પરમ સત્યનું જ્ઞાન કેવી રીતે પ્રાપ્ત થયું. અહીં બંનેના માર્ગમાં થોડો તફાવત જોવા મળે છે. સિદ્ધાર્થે ઘણા દિવસોની કઠોર સાધના પછી બોધિગયામાં એક પીપળાના વૃક્ષ નીચે જ્ઞાન પ્રાપ્ત કર્યું, જ્યારે વર્ધમાને તો પૂરા 12 વર્ષ સુધી કઠોર તપશ્ચર્યા કરી, અને પછી રુજુપાલિક નદીના કિનારે તેમને કેવલ જ્ઞાન પ્રાપ્ત થયું, એટલે કે સંપૂર્ણ જ્ઞાન. અને જ્ઞાન મળતાની સાથે જ સિદ્ધાર્થ હવે સિદ્ધાર્થ ન રહ્યા, તેઓ બુદ્ધ કહેવાયા. બુદ્ધ આ શબ્દનો અર્થ જ થાય છે જાગૃત અથવા જ્ઞાની, એ વ્યક્તિ જે અજ્ઞાનની ઊંઘમાંથી જાગી ગઈ હોય. એવી જ રીતે વર્ધમાન પણ જીન તરીકે ઓળખાયા. જીનનો અર્થ થાય છે વિજેતા. કેમ વિજેતા? કારણ કે તેમણે પોતાના મન અને પોતાની બધી જ ઇન્દ્રિયો પર સંપૂર્ણ વિજય મેળવી લીધો હતો, અને એટલે જ તેમના અનુયાયીઓ જૈન કહેવાયા. તો હવે આપણે આ ચર્ચાના સૌથી મહત્વના ભાગ પર આવીએ છીએ. જ્ઞાન મળ્યા પછી તેમણે દુનિયાને શું શીખવ્યું? તેમના ઉપદેશોમાં શું સમાન હતું અને શું અલગ? દુઃખમાંથી મુક્તિ મેળવવા માટે તેમણે કયા 2 માર્ગો બતાવ્યા? એક વાત પર તો બંને સંપૂર્ણપણે સહમત હતા, અને એ વાત તેમના ઉપદેશનો પાયો છે. આ સંસાર દુઃખમય છે. જીવન દુઃખ અને પીડાથી ભરેલું છે. આ એક એવું મૂળભૂત સત્ય હતું જેમાંથી તેમના બાકીના બધા જ વિચારો અને ઉપદેશોનો જન્મ થયો. ભલે સંસાર દુઃખમય છે, પણ એમાંથી બહાર નીકળવાનો રસ્તો શું? બસ અહીં તેમના માર્ગ થોડા અલગ પડે છે. બુદ્ધે આપ્યા 4 આર્ય સત્ય. તેમણે કહ્યું કે દુઃખનું મૂળ કારણ છે તૃષ્ણા, એટલે કે આપણી ઈચ્છાઓ. અને આ તૃષ્ણાનો નાશ કરવા માટે અષ્ટાંગિક માર્ગ અપનાવવો જોઈએ. બીજી બાજુ મહાવીર સ્વામીએ જીવન જીવવા માટે 5 મહાવ્રતો પર ભાર મૂક્યો. અહિંસા, સત્ય, અસ્તેય
એટલે કે ચોરી ન કરવી, અપરિગ્રહ એટલે કે સંગ્રહખોરી ન કરવી, અને બ્રહ્મચર્ય. બુદ્ધનો આ અષ્ટાંગિક માર્ગ દુઃખ દૂર કરવા માટેની એક પ્રેક્ટિકલ ગાઈડ જેવો છે. આ 8 પગલાં જીવનના દરેક પાસાને, જેમ કે આપણી દૃષ્ટિ, આપણા સંકલ્પ, આપણી વાણી, આપણા કર્મો, આ બધાને સાચી દિશામાં લઈ જવાની વાત કરે છે. હવે જરા એમના ઉપદેશોની સામાજિક અસર પર ધ્યાન આપીએ, કારણ કે તેઓ માત્ર આધ્યાત્મિક ગુરુ નહોતા, તેઓ એમના સમયના સૌથી મોટા સમાજ સુધારક હતા. ખરા અર્થમાં તેમણે સમાજમાં એક ક્રાંતિ લાવી દીધી હતી. અને તેમની સૌથી ક્રાંતિકારી વાત કઈ હતી ખબર છે? બંનેએ ઈશ્વરના અસ્તિત્વને બદલે કર્મવાદ પર ભાર મૂક્યો. તેમણે કહ્યું કે વ્યક્તિના જીવનમાં જે કંઈ પણ સારું કે ખરાબ બને છે એ કોઈ ઈશ્વરને કારણે નહીં, પણ તેના પોતાના કર્મોને કારણે જ બને છે. અને તેમની સુધારણાની ઝુંબેશ ઘણી બાબતોમાં એકદમ સરખી હતી. બંનેએ કર્મકાંડો અને યજ્ઞોમાં થતી પશુ હિંસાનો સખત વિરોધ કર્યો. તેમણે સમાજમાં ફેલાયેલા ઊંચ નીચના ભેદભાવ પર સીધો પ્રહાર કર્યો. સ્ત્રીઓને સમાન અધિકાર આપવાની હિમાયત કરી. અને સૌથી અગત્યનું, તેમણે પંડિતોની ભાષા સંસ્કૃતને બદલે સામાન્ય લોકોની ભાષા એટલે કે પાલી અને પ્રાકૃતમાં ઉપદેશ આપ્યો, જેથી તેમનો સંદેશ સીધો લોકોના હૃદય સુધી પહોંચે. ચાલો હવે આપણે તેમની જીવનયાત્રાના અંતિમ તબક્કા પર આવીએ. તેમણે પાછળ કેવો વારસો છોડ્યો, તેમનું નિર્વાણ કેવી રીતે થયું અને તેમના વિચારો આજે પણ આટલા જીવંત કેમ છે. ગૌતમ બુદ્ધ 80 વર્ષની વયે કુશીનારામાં નિર્વાણ પામ્યા, તો મહાવીર સ્વામી 72 વર્ષની વયે પાવાપુરીમાં. તેમના ભૌતિક શરીરનો અંત આવ્યો, પણ તેમના વિચારો તો અમર થઈ ગયા. વિચારો તો ખરા, 2500 વર્ષથી પણ વધારે સમય પસાર થઈ ગયો છે. છતાં બુદ્ધ અને મહાવીરના ઉપદેશો આજે પણ દુનિયાભરના કરોડો લોકોને રસ્તો બતાવી રહ્યા છે. આ જ તો છે તેમના વિચારોની તાકાત, તેમની શાશ્વતતા. તો અંતે તેમની સૌથી મોટી ભેટ શું હતી? તેમણે લોકોને કર્મકાંડોની જટિલતામાંથી બહાર કાઢીને શાંતિ, સદાચાર અને સમાનતાનો એકદમ સરળ અને સીધો માર્ગ બતાવ્યો. એમ કહી શકાય કે તેમણે ધર્મને સામાન્ય માણસ માટે સુલભ બનાવ્યો. અને અંતે એક પ્રશ્ન જે આપણે સૌએ પોતાની જાતને પૂછવો જોઈએ. આજની આ ભાગદોડવાળી અને તણાવભરી દુનિયામાં, જ્યાં હિંસા, અસમાનતા અને અશાંતિ ચારે બાજુ છે, ત્યાં બુદ્ધ અને મહાવીરના અહિંસા, કરુણા અને આત્મનિયંત્રણના વિચારો કેટલા પ્રસ્તુત છે? વિચારવા જેવી વાત છે, ખરું ને?